ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને બીએલઓ અરવિંદ મૂળજી વાઢેર એ આજે સવારે આત્મહત્યા કરી લીધી છે। તેમણે પોતાના વતન દેવડી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીના કામના દબાણના લીધે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। આ ઘટના બાદ કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાની મૃતક શિક્ષકના પરિવાર સાથે બેઠક યોજાઈ હતી, જેમાં પરિવારે કરેલી માંગણીને લઈ મંત્રીએ ખાતરી આપી હોવાનું પરિવારે જણાવ્યું। અડધા કલાકની બેઠક બાદ મૃતક શિક્ષકના પરિવાર ડેડ બોડી સ્વીકારવા તૈયાર થયો। સર્વપ્રથમ તો ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી તરીકે આજે કોડીનારમાં જે દુઃખદ અને કરુણ ઘટના બની છે એ ખૂબ દિલને હચમચાવી નાખે એવી છે અને જે સમગ્ર ગુજરાતના શિક્ષકો છે એ મારો પરિવાર છે। ત્યારે મારા પરિવારને આજે જે દુઃખ આવ્યું છે ત્યારે એ દુઃખની ઘડીમાં એમની સાથે પડખે ઊભો રહેવા માટે હું આજે પરિવાર પાસે આવ્યો છું। જે અરવિંદભાઈ પોતે ખૂબ સારા શિક્ષક હોવાની સાથે સાથે તેમણે બીએલઓ તરીકે પણ ખૂબ સારી કામગીરી બજાવી છે, કોઈ ફરિયાદ પણ હતી નહીં। આજે એમના બાપુજી શ્રી મૂળજીભાઈ પોતે પણ શિક્ષક છે, ભૂતકાળમાં શિક્ષક રહી ચૂક્યા છે। એમના સસરા રણવીરભાઈ બંને અહીંયા છે। સમગ્ર વહીવટીતંત્ર, કલેક્ટર સાહેબ, એસપી સાહેબ અને બધા જ અધિકારીઓ પણ આજે અહીંયા કોડીનાર હોસ્પિટલની મુલાકાત અમે આવેલા હતા અને ભગવાનને અમે સૌ પ્રાર્થના કરીએ છીએ કે સ્વર્ગસ્થ અરવિંદભાઈના આત્માને શાંતિ આપે અને કોઈના પણ પરિવારમાં આવી દુઃખની ઘડી ના આવે એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। સર, આ પરિવારની માગણીઓ હતી, શું માગણીઓ હતી? પરિવારની એવી કોઈ માગણી હતી નહીં, પણ એમની જે લાગણી હતી એ લાગણીને ધ્યાનમાં લઈ અને અમે એમને આશ્વાસન આપ્યું છે કે સરકાર એમની સાથે જ છે। મારે માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી એ બધા સાથે સતત સવારથી સંપર્ક ચાલુ જ છે। ગઈકાલે બજેટ, શિક્ષણ વિભાગ અને સામાજિક ન્યાયની બેઠક હતી અને મને સવારે સમાચાર મળ્યા કે કમનસીબે મારું જ વિધાનસભા ક્ષેત્ર છે, મારા જ સમાજનો મારો ભાઈ શિક્ષક છે, શિક્ષણ વિભાગનો શિક્ષક છે, ત્યારે મારી પૂરી જવાબદારી થાય છે। એ જવાબદારીના નાતે હું સવારે તરત જ કોડીનાર આવવા માટે નીકળી ગયો અને આજે પરિવાર સાથે અને મારી પાર્ટીની ટીમ, પદાધિકારીઓ, સર્વે વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી અને એમને અમે સાંત્વના આપી છે અને સરકાર હંમેશા એમની સાથે રહેશે। અમારા જે જમાઈ છે એ ગુજરી ગયા છે, એના માટે અમે ગવર્મેન્ટમાં રજૂઆત કરી છે અને ગવર્મેન્ટે રજૂઆત અમારી સાંભળી છે અને અમને સંતોષ છે। એની માગણી અમે ગ્રાહ્ય રાખી સાહેબે નક્કી કર્યું છે એ પ્રમાણે અમારે મંજૂર છે, એટલે અમારે હવે અમારા દીકરાની લાશ લઈને અમે અંતિમ વિધિ કરવા તૈયાર છીએ, કારણ કે આગળ બીજી કોઈ કાર્યવાહી કરવાની થતી નથી। અમને પૂરેપૂરો સંતોષ છે ગવર્મેન્ટ તરફથી। ગવર્મેન્ટની ગ્રાહ્ય જે માગણી કરી છે એ ગ્રાહ્ય કરીને આપશે। પરાગ સંગતાણી, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।